મ્યુનિસિપલ કોર્પોરેશન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસોથી છેલ્લા 13 વર્ષથી આપણે વર્ષમાં એક વખત જે આખા ભારતમાં કોઈ પણ યુનિવર્સિટીમાં આ રીતના કન્ટિન્યુઅસ 13 વર્ષ સુધી કોલેજની ઇન્ટર કોલેજ બધી કોલેજોમાંથી કોઈ યુનિવર્સિટી બધી એકલી છોકરીઓને ભેગા કરી અને આવી કોન્ફરન્સ જો કરતા હોય, આપણી ફેમિકોન 24માં આપ સૌનું સ્વાગત છે. મારી જોડે અમરોલી કોલેજના ડૉક્ટર સેજલબેન દેસાઈ, નવી કોલેજના ડૉક્ટર વિનોદભાઈ રસ્તામાં છે, આવી નથી શક્યા હમણાં, પણ આપણે સમયસર ચાલુ કરવાના લીધે આપણે આપ સૌને અહીંયા આવકારું છું. સવારની પોરમાં દર વખતે હું એક વાક્ય તો કહું જ છું કે 5:30ની ઉઠીને 7:15 વાગ્યાની છોકરીઓ અહીંયા આવી અને આજે અત્યારે આખું ઓડિટોરિયમ ફૂલ કરી નાખ્યું. એ બદલ હું આપ સૌ છોકરીઓનો, કોલેજની છોકરીઓ, કોલેજ ગર્લ્સનો હું આભાર માનું છું. આ તબક્કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર સર ડૉક્ટર કે.એન. ચાવડા સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ રમેશદાન ગઢવી સર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડૉક્ટર આશીષ નાયક સાહેબને હું વિશેષ રૂપે યાદ કરું છું. એ લોકો આપણને 12 વાગે આપણા ઇનોગ્રલ ફંક્શનમાં જોઈન્ટ કરશે. હું સેજલબેનને 2 વાક્ય કહેવા માટે આમંત્રિત કરું છું. ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. ફેમિકોન 2024 દામિની સાથે જે શાહ આર્ટ્સ એન્ડ એચપી દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી એ MOU કર્યા હતા અને એક ગાઢ રિશ્તો છે દામિનીની સાથે. અને સૌથી મોટું જો શ્રેય જાય તો ડૉક્ટર ભૂપેશભાઈ ચાવડા સરને, ખૂબ મહેનત કરીને સ્ત્રીઓને સશક્ત બનાવવા. સશક્તિકરણ એટલે શું કે જો સ્ત્રી મેન્ટલી અને ફિઝિકલી હેલ્ધી હોય તો ઘરની ધુરા એટલે ઘરનો મેનેજર તો સ્ત્રી છે જ, પણ ઘણી બધી શક્તિઓ પણ એનામાં છે. અને જો પોતે સ્વસ્થ તો આખું કુટુંબ સ્વસ્થ, સ્ત્રી સ્વસ્થ તો આખો સમાજ સ્વસ્થ. આ આયોજન અને આ મુખ્ય હેતુથી ફેમિકોન યોજાય છે દર વર્ષે છેલ્લા 13 વર્ષથી. અને હું માનું છું કે એની પ્રતિતિ રૂપે આજે આટલી બધી છોકરીઓ અહીંયા હાજર છે. પ્રોગ્રામ સારો સફળ હોય તો જ આટલા બધા પ્રતિયોગીઓ અંદર ભાગ લેતા હોય તો આપની સવાર જેટલી સુંદર છે એટલી સાંજ પણ સુંદર હશે. અને નવા વિચારો, નવા હેલ્થ ટિપ્સ, મેન્ટલ ટિપ્સથી તમે સમૃદ્ધ થશો. અને આઈ ડેફિનેટલી assure that this program will be fruitful for you. Thank you very much. ખૂબ ખૂબ આભાર સેજલ મેડમ. તમારી શુભેચ્છાઓ અને તમારા આશીર્વાદ અમારી તમામ દીકરીઓ માટે ખરેખર સાર્થક નીવડશે. આપના માટે એક વાત, સુબહ लिखती हूँ मैं, शाम लिखती हूँ, मंजिल लिखती हूँ मैं, मुकाम लिखती हूँ, वो कलम भी दीवानी हो जाती है मैडम जब मैं आपका नाम लिखती हूँ, जब मैं आपका नाम लिखती हूँ.